જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જન્માષ્ટમી મહત્વની। તો મિત્રો, તમને બધાને ધ્યાનમાં છે કે જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભગવાનની જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે। અને મિત્રો, આગળ આપણે વાત કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું શ્રી કૃષ્ણ ભગવાનનું જે જન્માષ્ટમી મનાવવામાં આવે છે તેનું શું મહત્વ છે। તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી એ હિન્દુ ધર્મનો એક મુખ્ય અને ખૂબ જ પવિત્ર તહેવાર છે, જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ તહેવાર ભાદ્રપદ મહિનાની અષ્ટમી તિથિએ મધ્યરાત્રિએ 12 વાગે ઉજવવામાં આવે છે, જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો। આ દિવસ ભક્તો માટે માત્ર પૂજા કે ઉપવાસ કરવાનો પ્રસંગ નથી, પરંતુ તે તેમના જીવનને ધર્મ, પ્રેમ, સેવા અને સંયમ સાથે જોડવાનો સંકલ્પ લેવાનો દિવસ છે। ચાલો તમને કૃષ્ણ જન્માષ્ટમીના મહત્વ વિશે જણાવીએ। વર્ષ 2025માં ગૃહસ્થોની શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 15 ઓગસ્ટે ઉજવવામાં આવશે, જ્યારે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આ તહેવાર 16 ઓગસ્ટે ભક્તિભાવથી ઉજવવામાં આવશે। તારીખોમાં આ તફાવત ચંદ્રની ગતિ, નક્ષત્રો અને ઉપવાસ પરંપરાઓ પર આધારિત છે। ધાર્મિક ગ્રંથો, પુરાણો અને મુહૂર્ત શાસ્ત્રોમાં ઉલ્લેખિત વિગતો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિના રોજ મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો। તે સમયે વૃષભ લગ્નનો સંયોગ થયો હતો, જેને અત્યંત શુભ અને દેવી માનવામાં આવે છે। આ કારણોસર જ્યારે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર રાત્રે એક સાથે હાજર હોય ત્યારે કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવે છે। અષ્ટમી તિથિની શરૂઆત 15 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 11:49 વાગ્યાથી લઈને અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે 16 ઓગસ્ટ 2025ના રોજ 9:34 નિશિતા પૂજાનો સમય છે મધ્યરાત્રિ 12:04 થી લઈને 12:47 સુધી। આ સમય ફક્ત 43 મિનિટનો જ રહેશે। કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ। કૃષ્ણ જન્માષ્ટમી ફક્ત એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે સંયમ, ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે। આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિમાં અહંકાર, ક્રોધ, વાસના જેવા દોષોનો નાશ થાય છે અને શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ પવિત્ર પ્રસંગે લાડુ અને ગોપાલ શાલિગ્રામની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમનો અભિષેક કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણના બાલ ગોપાલ સ્વરૂપની ભક્તિભાવથી પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે અને વ્યક્તિને તેના બધા કાર્યોમાં સફળતા મળે છે। આ પદ્ધતિથી આપણે ભગવાન કૃષ્ણની પૂજા કરવાની રહેશે। જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, પૂજાઘર સાફ કરો, લડ્ડુ ગોપાલને સ્નાન કરાવો અને તેમને નવા કપડાં અને બધા આભૂષણ પહેરાવો। તે પછી તેમને ઝૂલા અથવા આસન પર બેસાડો, કપાળ પર ચંદનનું તિલક લગાવો। આ પછી લડ્ડુ ગોપાલને ભોજન અર્પણ કરો, પાણી અને તુલસીના પાન પણ રાખો। કેટલાક લોકો જન્માષ્ટમી પર 56 ભોગ બનાવવાનું પણ પસંદ કરે છે। જો તમે પણ આ કરવા માંગો છો તો તેને અગાઉથી તૈયાર કરવાનું રહેશે। ઘરે બનાવેલા પંચામૃત સાથે પંજરી, ફળ, મીઠાઈઓ પણ અર્પણ કરો। આ પછી તમે નજીકના કૃષ્ણ મંદિરમાં જઈ શકો છો, દર્શન કરી શકો છો। જો તમે આ દિવસે ઉપવાસ કરવાના છો તો શુભ સમય અનુસાર તોડો, પાણી પીઓ, પછી ભગવાનનો પ્રસાદ સ્વીકારો। હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। તમે ઘણીવાર જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા તસવીરમાં તેમના માથા પર હંમેશા મોરપીંછ હોય છે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય છે અને તેને રાધા રાણી પ્રત્યેના તેમના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે।
જ્યોતિષશાસ્ત્રમાં મોરપીંછ સંબંધિત ઘણા ચમત્કારિક ઉપાયો કહેવામાં આવ્યા છે. જો તમે જન્માષ્ટમીના દિવસે તેને અપનાવો છો તો તમને ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે. ઉપરાંત તેમના દ્વારા આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે. મિત્રો, આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જો તમે મારી ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન પણ જલ્દીથી જલ્દી મળી જાય. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.